પેલું હમું કરો. હા હમું કરો. કેવા પેલા ભાઈ બેવા હું પાણી લેતો આવું. પાણી લેતા પાણી લે. મનુ હું કરે રમે તું? ઓવા રમે દઉં. રમવાની મજા આવી ગઈ. લો પેલા તો પીવો પાણી. માની જી અરે ઓનિયા બાજો ભાઈ આ કરશો જોઈ છે પણ આ તો નહીં મૂકે કે મારે પીવું હોય એમ. એ હા લે પાણી પી. ઓનિયા હા ગોડો જ લે જલ્દી કર. લે રમો લોબો છું થોડો. હા તો લોબો એવું નહીં વસંત તારા ના મને ત્યાં આખો દાડો આવું જ કરે જાય છો. અરે હું ને બીજો ધંધો તો જોવા. આવું લાયો ફળ છે હું ખાવું ખા તું જો ખાવું નામી છે અને મેં તારું એઠું ડૂચો પડ્યો. આ ડૂચા જ ભર્યા તારું કર્યું ના મોરે ડૂચા ભરીને તો બધું ફોડી નાખ્યું. એટલે જે ધારથી આ તોડી લાયો. ગોળમોળ ગોળમોળ આવું બધું ખાય પછી વધારે થાય કે કેવું છે લે બાપા જુઓ પહેલેથી ખરે આવું કે હું લાવ્યો તો દડા જેવું પેલું કોઠું ના હોય ભાઈ. કોઠા જેવું જ લાગે. કોઠું જ લાગે. લે ખાજે રમે જાય નથી. પેલા ભાઈ હા જો પૈસા બધા ભેગા થઈને હું જોમાયું હા હા કોણી ભાઈ હા હા પહેલા તબિયત થોડી બગડી હતી એ દવાખાને લઈ ગયા એ હું ચીર લાલ પાછું હા એમના શ્વાસ ને એવું બધું ચરે છે અને કપ ને બપ થઈ ગયો છે તે આયા એટલે ખાટલામાં હતા તું તો કોણ પચાવવાના ઘાટ જાય બે વાત તે પછી હું ને છોકરી બે દડા જઈને દવા લઈ આવડાયા અને ઊંઘાડ્યા મૂકું ના તો અમે જઈએ ઘેર આમાં બરાબર ઓવા બોલો પહેલા ભાઈ હા બોલો પડ્યા ભાઈ. હવે તમે કાટલા જાઓ હાલ કોઈ તમને આગુ પાછું થઈ જશે તો તમારા ભજીયા મોઢાનું શું થાય? અરે ભાઈ બી હમણાં બે ત્રણ ને એ જ વાત કરી. મને એ જ કીધું કે મેં કીધું કે ના તો હલે તો કન્યા બંને હારી હોય તો પહેરાઈ ગયો તમારો જન્મ હોય તો કેવો તો હું એટલા માટે જ આવ્યો હોય આજે એટલા માટે જ આવ્યો એક કન્યા જોઈ આવ્યો હું અને એના અંગાથી મેં બધી ચોખવટ કરી છે તો ભાઈ છોકરો થોડો ગોડો બરાબર એની બાપાને ઉંમર થઈ છે પણ તમારે છોડીને આ બધી જવાબદારી લેવાની આખા ઘરની અને એ છોકરાની એને હાથ બાંધો એના ઘરવાળાને ના છોકરી તો હોશિયાર રહ્યા ડાઈ હા બધું ભારે એવી જોવો આવીને આવી હોય પાછો ઘરનો ગોણ ચોટી આખું ઘર ઉપાડીને ફળે એવી હ અને મને હાચો એવી હ અને આ પેલા જ ભાઈ હાચો એવી હ તો કરો કંકુ ના તો કરો ને પેલા જ ભાઈ એમાં એક વાતની મેં ચોખવટ કરેલી છે કેવી વાત વળી પાછી? એ કન્યાના બાપાને 3 લાખ રૂપિયા આલવાની વાત કરી છે 3 લાખ? હા કારણ કે હું જો આપણો છોકરો ગોડો હ હવે ગોડાને કન્યા કોણ હાલે એમ કહો તમે કોઈ ના એ વાત તો સાચી. આખું જગત ફરે તો ગોડાને કોઈ કન્યા હાલે ના હાલે એટલે મેં ચોખવટ કરી વાત કરી એટલે એવું એમ કીધું કે તારા મન 3 લાખ રૂપિયા આવી ગયો બરાબર તમારા કન્યાને લઈ જજો ફુલહાર કરવા જે કરવું હોય ઘણા પૈસા તો તો લોટ છે આમાં મેં 3 લાખ તો જતા તો આયા હતા ઓનું તમારું બધાનું સારું ના થઈ જાય જો ના છે આપી દઈશું હડો ને 3 લાખ તો 3 લાખ ની સગવડ કરો તો પછી હું છોડીને બાપાને જઈને આલી આવું તો કાલ હવાઈ લઈ જજો અને બધી વાત કરી દઉં
કશો વાંધો નહીં. થોડી તો ડાઈ ડમરા જેવી છે ને હવે ભાઈ. ઘૂઘરા જેવી આખું ઘર સંભાળે એવી યાર. હા, બસ તાણ. કઈ લાખનો સવાલ નહીં. તમારે જોવું જ નહીં પડે સમૃદ્ધિ એ. હા, આ ઘરે સંભાળે એ ઘરે હા તે પસંદ આવો તો એમ કરો. જો પેલા ભાઈ તમે કહેતા હો તો આપણે બધા જઈને જોઈ આવીએ એવું હોય તો. હવે જોવાની જરૂર નહીં. કોણિયા ભાઈ જોઈને આવ્યા એટલે કોઈ કોમી ના રાખી યાર. હા એવું અને પહેલાથી મારે શું પારકા આવી યાર. હા તો કશો તો બધું નક્કી હોય તો કશો વાંધો નહીં. તો સગવડ કરી નાખવાનું ભાઈ આવી જઈએ આપણે. તો એમ કરો હડો. આ તો પછી પૈસા લેવા છે ને આવું. હવે લઈ જાઓ કે ચાલ હું બેંકમાં જે મંગાવી દઉં. આ તો 3 લાખ મંગાઈ રાખજો. મારે પડ્યા જ છે બેંકમાં. તો હું કાલે સવારે આવું અને પૈસા લઈ લઉં. બરાબર? હા હા લઈ જાઓ કે ચાલો. હા પેલા તો તે હવે તાણ જો અમે ને કરીએ તાણ. હા. હો, આ જે બનાવ એમ પ્રસ્તાવ તું કરો. ના, એ બધું તમારે સંભાળવાનું ભાઈ. હા એટલે અમે તો ભાઈ હું તો હું કરવાનું હતું. એ નહીં આવો તમે આમ પેલું પહોંચ્યું બરોબર ત્યારે ફરી પડે હું તો આપણે એટલે તો કહું. હા એટલે તમે ત્યાં આવું થાય કે ના ના કંઈતર બને એટલું જલ્દી પટાવવાનું કરો પડે ભાઈ. અને 3 લાખ લઈ જાઓ ને તમારે ઈ આલવાના હોય ને જેમ કરવાનું હોય ને થોડી પાપડી એ બધી વિધિ જે કરવી હોય કાલે સવારે કરી દો ત્યાં. હા અને તબિયત સાચવજો. હા જો અમે જીએ ને પેલા તો હા. મારે આવું જ છે. હા લેવડો ને આવું ને. હા પૈસા તૈયાર રાખ. હા 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 લેવડો. હા. લેવડો. લે મૈયા હા ઓય બેસ્યો માં. ઈ આવું, માર પાસે બેસ્યો એ. હું બાપા જો ભાઈ હા હવે હું તને કહું એવો ભાઈ. હા હવે મારી તબિયત સારી રહેતી નહીં અને આ પેલા કોણિયાભાઈએ તારા લગ્નનું ગોઠવ્યું છે અને એક છોડીને તને પૈણવા તૈયાર થયેલી છે. તે તું પૈણી જા અને પછી લગીને હરખો રહે ને આવું રંબા બંબાનું થોડું બંધ કરી દે તું. ના બાપા રમવાનું તો પેલું અલ્યા નો રમાય પેલી આંબાવાળી પછી તને હાવ ગોડો ગણે. મારી યા એમ બે રમશું 2 જણો રમીશું. અલ્યા એ તને સુધારવા આવે છે કે રમવા આવે છે? એ તને આ બધા ઓમાંથી બહાર કાઢવા આવે છે. ના મા હું તો રમવાનું જ છું. અલ્યા એ ડાહી છોડી છે અને તને હાથર છે અને મને હાથર છે. હું તો હાથ છું કાલ નહીં પછી તું શું કરે કે? ના બાપા મને તો રમવા દે. અલ્યા તારો ભલો થાય, તારો હારું કરજો બાપા. આવો શખ બેહો બેહો આપણે હોય. બેહો મોડું થયો. બેહો બેહો. બેહો. ચાલો કરો. કોણિયાભાઈ હા બોલો. આ તમારું એક કોમ આપણને બહુ ગમ્યું એમ. આ મનુનું તમે જે લગ્નનું કહેવો ને એ સારામાં સારું કોમ છે, પુણ્યનું કોમ છે. ભાઈ જો ઓમ તો સારું પુણ્યનું કોમ હ અને ઓમ ખોટું એ હ. કારણ કે છોડી જે આવશે એનો તો ભાવ બગડવાનો કે હવે આ ગોડા અંગાથી એને જિંદગી કાઢવાની એટલે ભાવ બગડ્યો જ કહેવાય કે. એટલે ભાઈ બધી વાત સાચી છે પણ ઓના ઘેરે તો કશી કોમી છે. પૈસે ટકે બધી રીતના એ બાયડીને સંભાળવાનું છે કે. એટલે ભાઈ આપણા ગામમાં પેલા ભાઈ ખરા ને તો હા એમનું કોઈ થોડું હતું યાર. વાત સાચી હે. બાપરે નેઠાના એટલું હતું પણ એવોને છોકરો ભલું કરતા તો થોડો ઓછો ગોડો હતો લ્યો. તો એટલું બધું હતું તો એ રહ્યું કોઈ. આમ એ તો આમાં બરોબર છે પણ આ એક વખત તમે લાવો તો ખરા આમ પછી તો પહેલા જ પહેલા મનુનો કરમ. આ તો બાયડી કોક વ્યવસ્થિત ઘરની હોય તો યાર નસીબ વળી પેલા ઘર કરીએ રે એ વાત સાચી રે ખરી. પણ એવું હોય તો તમે હેડો મારા હંગાથી તમને છોડી બતાવું. એ બરોબર છોડી તો તમે જે કર્યું ગમતું કર્યું ને એ બધું બરોબર છે પણ એને લાવો તો એક વખત ની લાવો અને પહેલા જ બાનું સારું કરો તમે ખાલી. ના ના તમો તો યાર વસંતભાઈ અશોકભાઈ હું તમો તો સીધો એમના ઘેર જ આવ્યો તો કે ના હોય તો આ ડોહો ખાટલા થયો છે હવે ઉંમર લાયક છે મોડા હાજા રહી છે ના હોય તો એમનો જીવતર જે આ ઘોડો પહેણી જાય ને તો એમને આત્માને શાંતિ થાય ભાઈ. ના ના તમારી ભાવના તો બહુ સારી હારી, છે. હારી તમે યાર. ઉતા ઘરના 25 રૂપિયા બગાડાવ્યા. અને આપણો ગામમાં કોઈ કેવું યાર નહીં. ના ના યાર પણ આ આ તો તો એવાનું સારું થાય ના, ના, ને સાચી વાત. એના માટે આપણે તો એટલા લોભા થયા હતા બરોબર. બરાબર
પછી એમનો નસીબ જોણે ને એમનો કરમ જોણે. ના, ના, હા, એ તો બરોબર. બરાબર. હા, એમાં તો આપણે ના વારો ના જોવાના ઘાત જ નતા. એક હા, વસ્તુ કે તમે દયા આપણે- ભાવના હોય એટલે બધું કોઈ બી માણસના મનમાં થાય યાર. આ તમે જેમ આખો દાડો ના બગાડ્યા આજે? બરોબર, પણ સારું. તમે તો ભાઈ કહેવાય. અને મારે મનમાં હતું કે લાવ તને એમને વળી આ થઈ જાય તો વળી સારું. વાત સાચી. અને એવાના મગજમાંથી ચિંતા જતી રહે. ના, ના, ના. એ વાત પકડીએ ઓળખ વળ પાડજો. પડાઈ દેજો ના, ના, પાછા. વળ- કાલે કીધું પેલા જ ભાઈએ તો પૈસા લઈને પછી જે થતું હોય આલીને કન્યા લાવવાનું જ કરો. ના એ તો કાલે સવારે હું જોઈ ને એટલે પૈસા લઈ પમ્મા સોળીના બાપાને આલી દો અને એમને કહી દો કે લ્યો ભાઈ આ પૈસા ગણો હા, અને અમારે કન્યા લઈ જવાની વાત નક્કી કરો. બરોબર. ચિયા દાડા આવીને લઈ જઈએ. ના ના બરોબર, આપણે તો ના, ના. ખટકો જ રાખવાનો. હા. ચટ મંગની પટ બે. હા, એ તો આમાં તો એવું જ હોય યાર. હા બરોબર. આમાં તો પછી કોઈ મુહૂર્ત જોરાબાનું ને એવું ના બધું ના. ના એવું ના હોય. હમણાં મનુ ડાયો હોય તો કોક આપણે મુહૂર્તે હા, જોરાઈએ પછી વળગોળે કોક કાઢીએ આવું બધું કરીએ પણ મનુ ના મળે કે મનનું ઘોડા ઉપર બે ગાટા તો ઘોડા પરથી ઉતરીને દોડવા માંડે. હા ના, ના, વાત એનું અને પછી ઘોડું બતાવી આપણે એમ કે આ તો ગધેડું લાયા હો. હોવે. હા એને તો ઘોડા પડે ને બેનો ગધેડા પડે ને બેનો સીધો ફુલહાર કરીને વહુને લાવવાનું કરો ને. એવું જ આયોજન કરવાનું એટલે હું હા. સીધું પતી જાય સારું. હોવે. બરાબર. બરાબર હેડો કોણિયામાં. હા. અમે ત્યાં હવાના કાલ નીકળ્યા છીએ. બરાબર. હવે જીએ ઘર બાજુ. એ હાર હાર હો. બેહો. એ હા. જો ના આવજો. જો એટલું સુખ શાંતિથી બધું પટાઈ દો. હોવે, એ હા, કાયમી એટલું હા. ખર્ચો રખાવો. લડો. આ વસંત ને અશોક એમને તો ખબર હે કે આ પૈસા શાના માટે લીધા છે. હવે આ 3 લાખ આવશે એટલે મારા બાગાનો ધંધો ચાલુ થઈ જશે અને શાંતિથી બાગો ધંધો કરશે અને મને તો પૈણું હોય તો પૈણશે નકર હોય નહીં. આ મારું હોત તો નાખી દે. આ મારું હે. આ મારું હે. હું તો પેલા મનુ ગોડા જોઈ રમવા જવું એમ તો આજ કાય કરી દઈએ હેડો. હા પેલા રે મનુ ગોડો. એ રમો કે લે બાર ભેગું. એ રમો કે. એ રમો કે. એ આવા. એ રમો કે. આપણે એક રમત રમીએ. કેવી? ગોળો બધા અમે બધા ઉપર બેસીએ. ઘોડો બનવું અમે બધા ઉપર બેસીએ. ઉપર બેસી જો. હા હા હાલ જ કે હમણો. હાલે. અને એ પણ મને હરકું કાઢ્યો. એ પણ હાકો. હું ઘોડો બનું. અલા તારું વટાર વટારો મારું ગોડો. અને એ ગોડો હા આ તારા બહુ બધા તમે બહુ એ હો ના એ રમો કે યાર એ રમો એ મારા બાબા કહી દઉં આ રમતા નહીં મારતું રે આ કમોય જતો રહ્યો અને પેલો જતો રહ્યો બે જતા રહ્યા મારું જોડે રમવા આવ્યા મારા બાપા કહી દઉં હા કા કમળ કહું કહી દઉં લે મારા બાપા કહી દઉં આપજો તો હા કા હું હવે ઘેર જઉં અને ઘેર જઈ અને તેના મારા બાપા કહું અને તેના ઘેર જોય તેને બોલ હવે જવું ઘેર હો બગા હું વિચારે જો બાપા તમે બે વિચારું હું એક જુગાડ કરી દીધો હા. ઓળ પાડ્યો કે ના પડ્યો મારા પૈસાનું કોમ પૈસાનો વળ પડી ગયો હા. પડી ગયો? હા બધું કમ્પ્લીટ કરી લીધું હા. પણ હારું બગા એક થોડું આમ પેલું લાગે કે હારું હવે હું જ્યો ને હા. પ્રહલાદભાઈના ઘેર એક અશોકે બેહેલા હતા અને પેલા વસંતે બેહેલા હતા બેહેલા હતા મેં આ સંબંધની વાત કરી બરાબર સંબંધની વાત કરી એટલે પૈસાની વાત થઈ ગઈ હવે એમને મને કાલે સવારે 3 લાખ રૂપિયા આપવાની વાત કરી છે હા પણ હવે એમાં શું થશે
કે પેલા બેને ખબર પડશે કે હારું તો હારું કોઈ ખોટું તો નહીં કરતા ના રે કે પેલા ભાઈ પૈસા પડાઈ લેવાની વાત કરી એટલે કાલે મારે પેલા બેન ભેગા થવું પડશે પાછું અને તારા પાસે કોઈ જુગાડ હોય તો કે મને બાપા તમે ખાલી હું કોઈ એટલું કરો બીજું બધું હું આગળ કૂટી લઉં. તો તું બધું આગળ કૂટી લેતો હોય ને તો તું કે એ પ્રમાણે હું કરી લો તો તમે પેલા બાપાને જો અને ખાલી કહી દો કે બાઘાએ સોળી પસંદ કરી છે બરોબર એટલે તમે બાઘાંગાત જો અને રૂબરૂ પૈસા આલતા આવજો. સોળી રાતમાં જે દેવું હોય બધું પટી જાવ. તો તમારા મનુ માટે બાગાઈ છોડી તૈયાર જોઈ મેલી અને તમારે પૈસા લઈને બાગાંગાથી જવાનું હોય અને એ છોડીને તમારે રૂબરૂ પૈસા તમારા હાથે જ આલવાના હાલ દેવાના. આટલું જ કહેવાનું ને? એટલું જ કહેવાનું બરોબર. બાકી બધું તું કૂટી લેજે. બીજું તમે ચિંતા કરશો ને હું બધું કૂટેલો પણ હું કઈ એટલું કરવાનું બાપા હો તમારે. ચોક્કસ તું કોઈ એટલે યાર બધું મારે કરવાનું યાર. હા તું કે એટલે હું એ જે કે પ્રમાણે હું મારું વર્તન કરી લો બરોબર. અને હું જઉં પેલા જ ભાઈ ફાય હવે જતા હો પેલા જતા હો ને એટલું કેતા હો તો કાલે હું પેલા બે નીકળી જઈએ. હા એટલે હું એમને વાત કરી દઉં ને એટલે કાલે તમે ને તાર પેલા બે હંગાથી જતા રહેજો બરાબર. અને છોડી એવન બતાજો છોડી રાખવા પૈસા અપાઈ દેજો. હા એ તો બધું છોડી નાખવા. બધું તારે વાંચવી લેવાનું પણ તમારે કોઈ ચિંતા નહીં કરવાની. ખાલી હું કીધું એટલું તમારે કરવાનું રાખવાનું બીજું બધું મારા ઉપર છોડ દો. એ હા હા. આ બાપાને જો ખબર કે 3 લાખ રૂપિયા બાગાને મળતા છે તો બાગો બાપાને નચાડશે બરોબર ના. હવે જો હું ખેલ કરું એ કાલે.